તમને કોઈને જો ભૂલથી એવો મનમાં વહેમ બેઠો હોય કે અમે જગદીશભાઈ મહેતાને વિરુદ્ધમાં અહીંયા વાત કરવા માટે અત્યારે હું ને હિમાંશુ બેઠા છીએ, તો મહેરબાની કરીને વહેમ મગજમાંથી કાઢી નાખજો. જગદીશભાઈ ને એમના જીવનમાં કઈ રીતે શું કરવું કેમ ન કરવું એ એમનો પોતાનો અંગત વિષય છે, અને એના કોઈ પણ એમના વલણ માટે અથવા તો એમના પ્રકારના પત્રકારત્વ માટે અમને કોઈ વ્યક્તિગત વાંધો છે નહીં, અમને હોય નહીં. અમે એ વાત કરવા બેઠા નથી. એક બે તમારા જગદીશભાઈના ચાહકો અહીંયા આવી ગયા છે, એટલે મને કે હિમાંશુને એમની સામે એવો કોઈ વ્યક્તિગત વાંધો નથી. અમે ખાલી એ મુદ્દાનું વિશ્લેષણ કરવા માટે આજે તમારી સામે ઉપસ્થિત થયા કે પત્રકારત્વ જો ખરેખર કરતા હોઈએ તો આવું ન થાય. અમે પણ કરીએ છીએ, અમે વર્ષોથી સિસ્ટમની સામે જ લખીએ છીએ, બોલીએ છીએ. આજે મેં કીધું કે 28 ઉપર 29 વર્ષ 30 વર્ષ થવા આવશે. અને બધા કરે છે મયુર. કોરોના વખતે કોણે નહોતું કર્યું? બધા કરે છે. કોરોના વખતે કેવું પત્રકારત્વ થયું છે બોસ? મૂળ વાત એ છે કે પત્રકારત્વ જ જો કરો તો આવું ન થાય. અને પત્રકાર તરીકેનો પાવર માથા ઉપર ચડીને જો નાચવા માંડે તો પછી આવું થાય.